From today we are going to start our video lectures of English of Standard 12. Today we will start our first unit and read one. Can you install love? Students, this is the unit about installation of love in our heart, in a customer's heart rather. We all know that we can download software and install it in our computer. We can download apps and install them in our smartphones. But can we install love? That's the question. શું આપણે પ્રેમને આપણા હૃદયમાં સ્થાપિત કરી શકીએ? એને ડાઉનલોડ કરવો પડે કે પછી શું કરવું પડે? કે પછી આપણા હૃદયમાં હોય ને આપણને જ ન ખબર હોય? એવું બની શકે. તો એને સ્થાપિત કરવા માટે શું કરવું? એ આ યુનિટમાં વાત કરેલી છે. The whole unit has developed into a conversational style, in a conversational method. આ યુનિટ છે ને એક સંવાદના રૂપે છે. Conversation has taken place between a customer and a customer service representative. આખી વાતચીત છે એ ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિની વચ્ચેની છે. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ ક્વેરીઝ હોય તો કંપનીમાં કે કોલ સેન્ટરમાં એમાં કોલ કરતા હોઈએ અને સેવા પ્રતિનિધિ હોય એ આપણા સવાલોના જવાબ આપતા હોય, આપણી ક્વેરીઝ છે એ સોલ્વ કરતા હોય, એ આપણા એડવાઇઝર કાઉન્સેલરનું કામ કરતા હોય છે. તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કાઉન્સેલર તરીકે સલાહકાર એડવાઇઝરનું કામ કરે છે અને ગ્રાહક છે તો એને પોતાના હૃદયમાં પ્રેમ સ્થાપિત કરવો છે. તો એ જુદા જુદા પ્રશ્નો પૂછે છે એને અને આ CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ એના જવાબ આપે છે અને એ રીતે એને પોતાના હૃદયમાં ગ્રાહકને પોતાના હૃદયમાં પ્રેમ સ્થાપિત કરવામાં મદદ કરે છે. So let's begin the unit. Open the page number 1 of your textbook. Customer service representative. હવે પછી હું આને ફક્ત CSR નું સંબોધન કરીશ. CSR થી એને ઉચ્ચારીશ જેથી કરીને લાંબુ બોલવું ન પડે. ગ્રાહક સેવા પ્રતિનિધિ. Can you install love? શું તમે તેમને સ્થાપિત કરી શકો છો? Customer. I can do that. I'm not very technical, but I think I'm ready to install now. What do I do first? ગ્રાહક કહે છે હા હું કરી શકું છું. Yes, I can do that. પણ I'm not very technical. અને ટેકનોલોજીની બાબતમાં બહુ ખબર પડતી નથી એવું કહે છે. હવે કે ટેકનોલોજીથી અજાણ છે એને ખ્યાલ નથી મેથડ કે કઈ રીતના ઇન્સ્ટોલ કરવું. But I think I'm ready to install now. પણ મને લાગે છે કે હું હવે તેને સ્થાપિત કરવા માટે તૈયાર છું. What do I do first? મારે સૌથી પહેલા શું કરવું પડશે? Customer service representative. The first step is to open your heart. સૌથી પ્રથમ સ્ટેપ તો એ છે કે તમારે તમારું હૃદય ખોલવું પડશે. ગ્રાહકને કહે છે કે તમારે સૌથી પહેલા તમારું હૃદય ખોલવું પડશે. હૃદય ખોલવું પડશે એટલે કે ઓપરેશન કરવાની અહીંયા વાત નથી કરી. હૃદય ખોલવું ઇન ધ સેન્સ ઓપન ધ હાર્ટ મતલબ કે આપણે ગ્રાહકે વિચારસરણી પોતાની બ્રોડ બનાવવાની છે, વિચારસરણી મુક્ત રાખવાની છે, બ્રોડ માઇન્ડેડ બનવાનું છે. Have you located your heart, ma'am? રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, પ્રતિનિધિ પૂછે છે કે મેડમ તમને તમારું હૃદય મળે છે? અહીંયા જે લેંગ્વેજ આપેલી છે પ્રતિકાત્મક છે. નહીતર તો ખબર જ હોય બધાને કે હૃદય ક્યાં છે.
પણ હૃદયના ભાવોને તમે ઓળખી શકો છો એ રીતના આપણે આને સમજવાનું છે. પ્રતિકાત્મક ભાષા, પ્રતિકાત્મક શબ્દો એટલે કે ડાયરેક્ટ જે કહેવા માંગે છે એ નથી કહેતા, જે એમાંથી અર્થ મળતો એ ન હોય, પણ એ સંકેત હોય કે આપણને જુદા સંકેત તરફ લઈ જાય. એ જ રીતના અહીંયા છે. એટલે પ્રતિનિધિ કહે છે કે પહેલા તો તમારે તમારું હૃદય ખોલવું પડશે, એટલે વિચારસરણી બ્રોડ, વિશાળ બનાવવી પડશે. ટૂંકી વિચારસરણી રાખવાનું છોડી દેવું પડશે. Have you located your heart, ma'am? તમને તમારું હૃદય જડે છે મેડમ? એટલે તમે તમારા ભાવોને ઓળખી શકો છો. કસ્ટમર: Yes, I have, but there are several programs running right now. કસ્ટમર: ગ્રાહક કહે છે, ગ્રાહક મહિલા છે. ગ્રાહક કહે છે કે હા મને જડે છે. હૃદય તો એને ખ્યાલ છે, એટલે એને એના ભાવોની તો ખ્યાલ છે કે શું છે એના હૃદયમાં પડેલા ભાવો છે. But there are several programs running right now. અને કે પણ છે આપણે કે અત્યારે તો મારા હૃદયમાં ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ, એટલે કે અહીંયા પ્રોગ્રામ્સ એટલે કે ભાવો, જુદા જુદા ઇમોશન્સ અત્યારે કાર્યરત છે. અહીંયા જે ટેકનિકલ ભાષા આપી છે એ ભાવવાચક નામોને, ભાવવાચક સંજ્ઞાઓને વ્યક્ત કરે છે. અહીંયા જુદા જુદા ઇમોશન્સ જે આપણને આપેલા છે એ સાઇટ તરીકે, વેબસાઇટ તરીકે, ડોક્યુમેન્ટ્સ તરીકે એવી રીતના આપેલા છે. તો એને આપણે ઇમોશન્સ જ લેવાના છે, ઇમોશન્સ તરીકે જ સમજવાના છે. પણ આ પાર્ટ ટેકનિકલ ટર્મમાં ડેવલપ થયેલો છે, એ આપણે ધ્યાનમાં રાખવું. Is it okay to install while they are running? શું બીજા પ્રોગ્રામ અત્યારે શરૂ છે, કાર્ય કરે છે, તો એ દરમિયાન એને ઇન્સ્ટોલ કરવો હિતાવહ છે? બરાબર છે. પ્રેમને ઇન્સ્ટોલ કરવો હિતાવહ તો છે ને, બીજા પ્રોગ્રામ શરૂ છે ત્યાં સુધીમાં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, CSR, સેવા પ્રતિનિધિ પૂછે છે, What programs are running, ma'am? મેડમ, ક્યાં પ્રોગ્રામ અત્યારે શરૂ છે તમારા હૃદયમાં? કસ્ટમર: Let me see. કસ્ટમર કહે છે, મને જોવા દો. I have passed heart extension. હવે અહીંયા આપણે જોઈએ આ શબ્દનો સમજીએ. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખદ અનુભવો. અને એની પાછળ આપણે ટેકનિકલ ટર્મ આપેલી છે, એક્સટેન્શન, જેનું શોર્ટ ફોર્મ થાય EXC. હવે આ પાસવર્ડ છે એ એક ઇમોશન છે. શું છે? તો કે એક ઇમોશન. અને એક્સટેન્શન પાછળ આપ્યું છે તો એ એક ટેકનોલોજીકલ શબ્દ છે. મેં તમને પહેલા કીધું હતું એમ કે આખો પાર્ટ ટેકનોલોજીકલ ટર્મમાં ડેવલપ થયેલો છે. તો આપણે યાદ રાખવાનું છે પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખદ અનુભવ. આપણે ઇમોશન્સને ધ્યાનમાં લેવાના છે. બીજો કયો પ્રોગ્રામ શરૂ છે? લો એસ્ટીમ. લો એસ્ટીમ એક્સટેન્શન. લો એસ્ટીમ નો અર્થ થાય નીચું આત્મ ગૌરવ. ત્યાર પછીનું છે ગ્રજ એક્સટેન્શન. એ પણ જોઈએ.
ગ્રજનો અર્થ થાય રોષ. અને ત્યારબાદ છેલ્લે શું કીધેલું છે તો કે resentment.com. રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ. તો અહીં આપણને ચાર ઇમોશન્સ ના નામ આપેલા છે, ચાર ઇમોશન્સ આપેલા છે, જેમાં છે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. એટલે કસ્ટમર કહે છે કે મારા હૃદયમાં અત્યારે પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખદ અનુભવો છે, ત્યારબાદ લો એસ્ટીમ એટલે નીચું આત્મગૌરવ છે, ગ્રજ એટલે કે રોષ છે અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ છે. સ્ટુડન્ટ્સ, આ જેટલા ઇમોશન્સ અહીં આપેલા છે આપણને પાઠમાં, આ ડાયલોગમાં, એ બધા નેગેટિવ ઇમોશન્સ છે. એ શું કરે? માણસને હતાશ કરે, નિરાશ કરે અને માણસને નેગેટિવ બનાવે. તો કસ્ટમર છે અત્યારે આવા નેગેટિવ ઇમોશન્સ માંથી પસાર થઈ રહ્યો છે. તો પછી એના હૃદયમાં પ્રેમ ક્યાંથી હોય? જ્યારે નેગેટિવ ઇમોશન્સ માણસના હૃદયમાં હોય તો પછી એના હૃદયમાં પ્રેમ હોતો નથી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. Love will automatically erase past hurt extension from your current operating system. Current એટલે કે હાલ, અત્યારનું. અને શું કહે છે તો કે પ્રેમ, જ્યારે પ્રેમ તમારા હૃદયમાં પ્રસ્થાપિત થશે, ઇન્સ્ટોલ થશે, ત્યારે એ પાસ્ટ હર્ટને, ભૂતકાળના દુઃખદ બનાવોને ઓટોમેટિકલી એની મેળાએ જ જાતે જ ઇરેઝ કરી નાખશે, ડિલીટ કરી નાખશે. ત્યારબાદ it may remain in the permanent memory but it will no longer disrupt other programs. અને આગળ કહે છે કે તે ઇરેઝ તો કરશે, ભૂંસી તો નાખશે, દુઃખદ બનાવોને, દુઃખદ અનુભવોને એ તમારા માનસપટ ઉપરથી ભૂંસી તો નાખશે, પણ એ તમારી મેમરીમાં પરમેનન્ટ રહેશે, એ જાશે નહીં, એ કમ્પ્લીટલી ઇરેઝ થઈ શકશે નહીં. But it will no longer disrupt other programs. પણ તે બીજા પ્રોગ્રામ્સને, જે સારા ઇમોશન્સ સ્થાપિત થશે લવની સાથે, પ્રેમની સાથે, એમાં ખલેલ પહોંચાડી શકશે નહીં, એને કરપ્ટ નહીં કરી શકે. Love will eventually override low esteem extension with a module of its own called high esteem extension. આગળ કહે છે કે eventually એટલે કે છેલ્લે. eventually એટલે કે આખરે, છેલ્લે. અને બીજો એક અહીંયા શબ્દ મળે છે આપણને, હાઈ એસ્ટીમ એટલે કે ઊંચું આત્મ ગૌરવ, લો એસ્ટીમ એટલે કે નીચું આત્મ ગૌરવ. તો સેવા પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે પ્રેમ છેલ્લે જે લો એસ્ટીમ છે, નીચું આત્મ ગૌરવ છે, એને દૂર કરીને એના જ સારા મોડ્યુલ, એના
બીજા મોડ્યુલ હાઈ એસ્ટીમ મોડ્યુલ એટલે કે સેક્શન ભાગ, એના બીજા સારા ભાગ ઊંચું આત્મગૌરવ હાઈ એસ્ટીમ માં કન્વર્ટ કરી નાખશે. However, you have to completely turn off grudge extension and resentment.com. પણ તમારે એની માટે પ્રેમને સ્થાપિત કરવા માટે સૌપ્રથમ તો તમારે ગ્રજ એટલે શું તો કે રોષ અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ એ બંનેને તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવા પડશે એટલે કે બંધ કરવા પડશે, ત્યારે તે પ્રેમ ઇન્સ્ટોલ થઈ શકશે, એ સિવાય નહીં. Those programs prevent love from being properly installed. એ જે પ્રોગ્રામ છે ત્યાં ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ પ્રેમને ઇન્સ્ટોલ થતા અટકાવે છે, વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થવા દેતા નથી. Can you turn those off, ma'am? મેડમ, તમે તેને બંધ કરી શકો છો? કસ્ટમર, I don't know how to turn them off. કસ્ટમર કહે છે કે ના, મને આવડતું નથી કે કઈ રીતે તેને બંધ કરી શકાય, ટર્ન ઓફ કરી શકાય, ગ્રજને અને રિસેન્ટમેન્ટને. Can you tell me how? અને મદદ માંગે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કે તમે મને કહી શકો છો કઈ રીતે તેને બંધ કરવા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, હા મને ખુશી થશે. Go to your start menu and invoke forgiveness extension. ગ્રજ અને રિસેન્ટમેન્ટને બંધ કરવા માટેના ઉપાય તરીકે ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ કહે છે કે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એટલે કે તમારા હૃદયમાં તમે દ્રષ્ટિ કરો, જુઓ, અને પછી ઇન્વોક એટલે જગાડવું, અપીલ કરવી. ઇન્વોક ફોરગિવનેસ એક્સટેન્શન, અને ફોરગિવનેસ એટલે કે માફી. Go to your start menu and invoke forgiveness extension. તમારા સ્ટાર્ટ મેનુમાં જાવ એટલે હૃદયમાં દ્રષ્ટિ કરો અને કેવો ભાવ જગાડવાનો છે તો કે forgiveness નો, માફી આપવાનું શરૂ કરો. તમે આ વાક્યનો અર્થ એવો થાય, forgiveness ને ઇન્વોક કરવી એટલે કે માફી આપવી. જે તમારી સાથે ખોટું કરે છે એને પણ માફ કરી દો, એની પ્રત્યે પણ રોષ અને ચીડ રાખવી ન, એવું કીધેલું છે. Do this as many times as necessary until grudge extension and resentment.com have been completely erased. અને જ્યાં સુધી until કીધેલું છે, જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ, રોષ અને ચીડ તમારા હૃદયમાંથી પૂરેપૂરા ભૂસાઈ ન જાય ત્યાં સુધી એને જગાડવાનું શરૂ રાખો. ફોરગિવનેસ, માફી આપ્યા કરો, માફીને જગાવો તમારા હૃદયમાં, માફીની ભાવના. આપણે સંતો અને મહાપુરુષોના જીવન ચરિત્ર જોઈએ તો આપણને ખ્યાલ છે કે એમને બધા પ્રત્યે કરુણા હતી. સંતો મહાપુરુષોને બધા પ્રત્યે કરુણા હોય છે. તો એ ક્યાંથી આવે, એ વલણ ક્યાંથી આવે તો કે જ્યારે માણસમાં માફ કરવાનું વલણ હોય ત્યારે. તો અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે તમે બધાને માફ કરવાનું વલણ અપનાવો, જેથી કરીને ગ્રજ અને રિસેન્ટમેન્ટ આપોઆપ તમારા હૃદયમાંથી ચાલ્યા જશે.
Customer, okay, I'm done. Love has started installing itself automatically. I'm done. મેં કરી દીધું છે. ગ્રાહક કહે છે કે હા મેં તે કરી નાખ્યું, તમે જે કીધું એ મેં કરી નાખ્યું. ફોરગિવનેસ જગાડી અને ગ્રજ અને રિસેન્ટમેન્ટ ડિલીટ થવાના શરૂ થઈ ચૂક્યા છે. ડિલીટ થઈ ગયા, ઇરેઝ થઈ ગયા અને પછી શું થયું? Love has started installing itself automatically. પ્રેમ એની જાતે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ચૂક્યો છે. Is that normal? શું આ બરાબર છે? નોર્મલ છે ને? વ્યવસ્થિત તો છે ને બધું? કે એની વેળાએ શરૂ થઈ ગયો છે એટલે કોઈ પ્રોબ્લેમ તો નથી ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, yes it is. હા તે બરાબર છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા તે બરાબર છે. You should receive a message that says it will reinstall for the life of your heart. આગળ કહે છે CSR કે હવે તમને એક મેસેજ મળ્યો હોવો જોઈએ. જે એવું કહે છે કે તમારા હૃદયની આવરદા માટે, તમારા હૃદયના આયુષ્ય માટે આ પ્રેમ એ વારંવાર ઇન્સ્ટોલ થયા કરશે. Do you see that message? તમને તે મેસેજ જોવા મળે છે? તો આપણે આજે ત્યાં સુધી રાખીએ છીએ. કાલે આપણે આ પાઠ આગળ વધારીશું. Thank you so much.